નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ક્રેડિટ કાર્ડ વિશે. અને કારણ કે ક્રેડિટ કાર્ડ એવું છે કે તમે ક્રેડિટ કાર્ડ લાવી તો દો છો, પણ તમે એની અંદરથી પૂરેપૂરું તમે જો પહોંચ એની ભૂલ શું છે, તમારા નુકસાનમાં પણ લાવી શકે છે અને તમારા દેવું પણ વધારે થઈ શકે છે. કારણ કે તમે જો એની અંદર બિલ હોય અને જો બિલ તમે પૂરું ભરવા જો તો તમારે એની અંદર વ્યાજ લાગે ભાઈ પહેલું. અને પછી તમારે એવું થાય કે તમે જો એનું થોડું ઈએમઆઈનું આઘું પાછું થાય તો તમારે 80થી 100% તમે જો ક્રેડિટ એની અંદર વાપરી નાખ્યું હોય ને તો પણ એની અંદર કેવું થાય ખબર છે કે તમારે સિબિલ છે ને ભાઈ નીચી જતી જાય છે, એટલે ખરાબ થાય છે ભાઈ. એટલે ક્રેડિટ કાર્ડના તો ખૂબ જ નુકસાન થાય છે. અને બીજી વાત એ છે કે ઘણા લોકોને બિચારાને ખબર નથી હોતી કે આની અંદર શું શું ભૂલું થાય છે. અને ક્રેડિટ કાર્ડ અને જો ઘણી તમે ઈએમઆઈ કરો તો તમારે ભાઈ નુકસાન જ આવવાનું છે. કારણ કે ભાઈ ક્રેડિટ કાર્ડના કોઈ વધારે કોઈ ફાયદા નહીં, પણ જે સરકારી કોઈને નોકરી બોકરી હોય તો એની અંદર ભાઈ સારું કામ આવે. કારણ કે એ રેગ્યુલર ભરી શકે ને આપણે ભાઈ રેગ્યુલર ભરી શકતા નથી. કારણ કે અને ક્રેડિટ કાર્ડ ખરાબ નથી, પરંતુ પોતાને સમજદારી ઉપયોગ કરવો જરૂરી અને સમયસર આખું બિલ ભરો ને ખર્ચ નિયંત્રણ ઉપર રાખો. કારણ કે તમે સરખું વાપરશો ને તો જ ભાઈ મેળ પડશે. અને ભાઈ રિવોર્ડ મેળવવામાં તમે ભાઈ પૂરું યુઝ કરી નાખો છો, પણ એની અંદર રિવોર્ડ તો મળતા જ નથી ને તો છતાં પણ આપણું જ નુકસાન આવે છે. એટલે મારું તો એટલું જ કહેવું છે, ક્રેડિટ કાર્ડ જો તમારે વાપરવાની જરૂરત ના હોય ને તો ભાઈ તમે લાવશો જ નહીં. કારણ કે એની અંદર ખૂબ નુકસાન આવે છે અને ભાઈ પેનલ્ટી પણ ખૂબ જ લાગે છે. એટલે મારું તો એટલું જ કહેવું છે કે તમે આનાથી બચો અને બીજા લોકો સાથે તમે આ વિડીયો શેર કરી નાખજો.